તો હાલો ગાઈસ, તો જય માં સોનલ, કેમ છો બધા? મજામાં છો? આપણે મજામાં. અત્યારે આપણા બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:30 વાગે. જોઈ શકો અત્યારે કાળું ડમર થઈ ગયું. જારો તમને બતાવીએ, હાલો આગળ બિનારી જો મિત્રો. તમે જોઈ શકો આપણે અત્યારમાં વાવાઝોડું ને વરસાદ ચાલુ થઈ ગયા ને વરસાદ આવે એક નંબર. જો કાંઈ ટાઈટ લાગે, બીજું તો કંઈ નહીં, ગાડી ડીલી ને એટલે તમે જોઈ શકો. તો તમે આ વરસાદનો નજારો જો કેવો મસ્ત હતો. જો ફરી અમને પાણી હાલતા થઈ ગયા. ફૂલ વરસાદ આવે ને ત્યારે આપણે વ્લોગ બનાવતા ભૂલીએ, કેમ કે આપણે ત્યારે ગયા. તો તમે આકોરથી જોઈ શકો હો, દંડુડા બોલે છે જોવો અમને. જો દંડુડા બોલે છે ને, આ આપણે બીજા, તો તમારે કોઈને હોય તો કમેન્ટ કરી દઈએ. વરસાદ આપણે બી આપણા બીજા ઘરે આવીને નાચી ઉતાર, કેમ કે આપણે હે ને હવે આપણે સફેદ ઘર હે, તો કે આપણે બનાવ્યું હમણાં નવું ઘર, તમે જોઈ જશે. ત્યાં આપણે નાચી નથી ઉતારતા, આપણે આપણા આતાના ઘરે આવ્યા નાચી ઉતારી આ વિડીયો. તો તમે જોઈ શકો કેવું વરસાદ વરસે છે, એક નંબર હો. બાકી જોઈ શકો પાણી થઈ ગયા છે બ્લોક ઉપર હાલતા, તમે જોઈ શકો હો. કુરુનારો અવાજ આવે, જોજો હમણાં આવશો પાલો કેમ થાય નહીં, વિમાન આવતો એવું અવાજ આવે કુરુનારો. જો આવશો પાલો તો તમે જોઈ શકો આમને કેવો મસ્ત નજારો. આખો જો ચલી ગયું તેની તગારું પણ ચલી ગયું હે. ચાલો કન્ટિન્યુ આગળ બેને જોઈ શકો. અમને કાળું ડુમ્બર થઈ ગયું, આમને કાળું ડુમ્બર થઈ ગયું. આકોરા જો કંઈ નથી એટલું વધારે પૂરતું, આકોરા ખંભાળિયા બાજુ તમે જોઈ શકો. ને હવે આપણે જવાનું, હાલો કન્ટિન્યુ આગળ બિનારી જો. તો હવે આગળ મળીએ. અત્યારમાં વેહ તો વરસી ગયો જેવો તેવો, અત્યારે હે ને આપણે 1.5 ઇંચ જેવો વરસી ગયો છે. હવે આપણે જવાનું મેલડી મંદિરે. ચાલો ના જાય મંદિરે ને આગળ બિન આમને જવા. તો આપણે નીકળી ગયા મેલડી મંદિર. તો આવી ગયા કુટિયા, ઓલો કુટિયો મારવા થોડો જોજો તો ખરી. જો હમણાં જોજો જોડ્યો મારવા દોડો, કુટિયા મારવા દોડે જ ને. તો હાલો અહીંયા હે ને બ્લોક થઈ ગયો હા રસ્તો, આમ પાણીમાં થઈને જવું જોઈએ. તો આપણે એવા માણસ ને કે પાણીમાં થઈને જઈએ, આપણી સાઈડમાં ગમે નીકળી જાય. હાલો કન્ટિન્યુ આગળ મિત્રો. તો હવે આપણે ને આમને જો જેમ તેમ આવી ગયા હા અંદર મંદિરને. જોઈ શકો તમે આમને જો આમ દેખાય મંદિર. જો અમે ઓલી કોરા દેખાતું છે ને, મંદિર ન દેખાય એવું બને કોઈ દી. ચાલો જઈએ અંદર સીધા આપણે. ચાલો કન્ટિન્યુ બનાવી દીધો. જો આમને જઈએ આપણે સીધા શંકર બાપાનું મંદિર પહેલાં હતા, પછી જય મેલડીયન મંદિર, કેમ કે અહીં જતા પહેલાં શંકર બાપાનું મંદિર આડું આવે ને. ચાલો સંપલને એ ઉતારે ને ખબર જ્યાં પહેલી જાય આવી સીધા મંદિરે. આમથી ન જવાય, આડે જણ ન જવાય, એટલે અમને જઈએ આવે આપણે. તો જો આમને જઈએ આપણે આવી ગયા મંદિરે. જારી ખોલી લઈએ, પહેલાં લાઈટ ચાલુ કરી દીધું છે. થઈ ગયો લાઈટ ચાલુ. ચાલો જારી ખોલી, એટલે જારી ખોલી દીધી જોઈ શકો આમને તમે. ચાલો તમે પણ ભલું કરી લો, આપણે પણ ભલું કરી લઈએ. ચાલો તમે કરી લો, આપણે કરી લઈએ બધું. તો જો નજીકથી કેવું મસ્ત લાગે છે મંદિર, તમે જોઈ શકો અમને. ચાલો જઈએ મેલડી માતાજીનું મંદિર આગળ બિનારી. મિત્રો તો આપણે મંદિરે જતા હતા ને એ પહેલાં મિત્રો ચાલો થોડોક વિડીયો ઉતારી લઈએ. કાંઈ બોલે ને કાંઈ મેં હાવ જોખુંબે રહ્યો ને, તમે હાવ જવા જ દો વાત. જો આજે ગાજે ઘુડું જો આમ જોખુંબે રહ્યો. જો મારી પાછળ તમને દેખાતું છે. ચાલો તમને આજે આમ આગળ છે ને એ દેખાડીએ. એકવાર આપણે એને સેલ્ફી કેમેરાથી ઉતારીને દેખાડું કે મને ચોખ્ખું આવે એટલે. ચાલે મીના જઈએ આપણે આગળ મળીએ. ચાલે મીના જઈએ આપણે. અમને જોઈએ એકદમ પાણી છે ને લપેટ કે જો આમાં. ચાલો અમને જઈએ આપણે. તો આપણે આવી ગયા મેલડી માતાજી મંદિર. જોઈ શકો તમે અમને જોખમે રહ્યું. જો મારી પાછળ તમે જોઈ જ શકતા હશો. જો તમે જોઈ શકો તમે એમને જોખુંબે જ રીતું. જો આ મેલડી આવીને ગ્રાઉન્ડનું જે ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો. જો સામે દેખાય એ મંદિર છે, તમે જોઈ શકો હો એ મંદિર છે. જો એ મંદિર છે, તમે જોઈ જ શકતા હશો. ચાલો કન્ટિન્યુ મળી આગળ મંદિરમાં જઈએ આપણે. તો હા મિત્રો આપણે મંદિરમાં જતા ને નીચેથી વિડીયો ઉતારે, તમે જોઈ શકો અમને કેવું લાગે મંદિરમાં. હમણાં આપણે ગયા જોઈ શકો અમને. અહીંનો વ્યૂ ચોમાસું ગયો એવી રીતના થઈ ગયો. ઉનાળામાં મેં આવે ને તો પહેલી વાર જોયો આપણે. અત્યાર સુધી મેં જોયું ને કોઈ જીવ આપણી ઉનાળામાં મેં આવે ને પહેલી વાર, એટલે પહેલી જ વાર જોયું આપણે. ચાલો કન્ટિન્યુ મળી આવે આગળ સીધા જઈએ મંદિરમાં. હવે આપણે મંદિરમાં જાય તમે જોઈ શકો નીચેથી આપણે ચાલુ કર્યું પાંદડેથી. તમે જોવો અમને તમે જોઈ શકો. તો હાલો આપણે જઈએ અમને મંદિર. તો જો એક વસ્તુ તમને દેખાડું. જો સામે જો આપણે ક્લંકેશ્વર મહાદેવનું મંદિર છે. જો ધજા દેખાશે
બોલતા ન આવડતું કે હે ને હમણાં કોઈ બોલ્યું ન હોય ને આપણી ગા નથી ના એટલે. તો જો આમ દેખાતું જે કેસરી ધજા એ કંકલેશ્વર મહાદેવ. આ જો કંકલેશ્વર મહાદેવ આપણે આ જોડિયા હોય ને આ મંદિરનું નામ પહેલી વાર સાંભળ્યું. મંદિરનું નામ આપણે કોઈ જોયું ને જો કે કેટલી વાર ગાતો મંદિરનું નામ પહેલી વાર સાંભળ્યું ને. આપણે અંદર જઈએ હાલો. તો દારી ખોલી દીધી આવી ગયા અંદર તમે જોઈ શકો. તો અહીંયા આવે છે આંબે માને આજે અંદર આવી ગયા તમે જોઈ શકો. તમે જોઈ શકો મંદિર કેવું મસ્ત. અહીંયા અંબે માની આરતી આલે આ સ્પીકરમાં જો કેટલી વાર વિડીયો જોઈ લઈએ તમે મંદિર. ફોટો એક નંબર આવે તમે જોઈ શકો. ફોટામાં કાંઈ ઘટે નહીં એ પણ છતાં સુમારો રહ્યો ને બસ મજા આવે બ્લોગ બનાવવાની ને તમને જોવાની મજા જ આવતી હોય. જો ન આવતી તો પછી આપણા વ્યક્તિ કહેવાય. ચાલો તો આપણે ભલું કરી દઈએ. તો તમે ભલું કરી માતાજીને. તમે તો ભલું કરી દો માતાજીને. આપણે પણ કરી દઈએ. તો ઘણું કરજો માતાજીના જનવરા રાખજો. ઘણું કરી લીધું માતાજીને નીકળી ગયા. પાછું જવા હતું અમને જઈએ બારોબાર જોઈ શકો. અમને ગ્રાઉન્ડ કેવડું મોટું હોય. આકોરા પણ હે ને પાછું ઓલી બાજુ હોય પણ નાનું ગ્રાઉન્ડ હે. બધાથી મોટું ગ્રાઉન્ડ જો આકોરા હોય તમે જોઈ શકો. કેવું મસ્ત કાંઈ ઘટે નહીં. આમાં બસ કાંકરા વીણી લઈએ ને એટલે એને કંઈ નહીં. હલકોર જો રેતી નાખી દીધી એટલે કાંકરીયામાં નાખી દઈએ ને એક નંબર ગ્રાઉન્ડ બની જાય. આપણે રાંધણ માતાજીનું મંદિરે તમે ગયા એક ન ગાય બધું વધારે ના એવું હોય ને જે એવું જ છે અહીંયા. ચાલો એ ડાકલા ભેગા સંભળાતા જઈએ ને ડાકલા સંભળાય જ તો કે. ચાલો આપણે મળીએ આગળ બનાવી લીજો. આપણે આવી ગયા બીજા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો. આમને કેવું મસ્ત હોય વ્યૂ એક નંબર. આપણે મેં ગાજવાનું ચાલુ થઈ ગયો. હવે તમે સાંભળતા એક ન સાંભળતા જો કે સંભળાતું જ છે. તો તમે જોઈ શકો અમને કેવું મસ્ત હોય ગ્રાઉન્ડ. આમ જોવો તમે આમ હે ને હોલ પણ હે. કોઈની પ્રોગ્રામ હોય ને નાનો હોય તેવો તો અહીંયા રાખે ને તો અહીં બેસવાની સગવડ પણ છે. તમે જોઈ જ શકતા હશો ને. હવે હાલો આપણે જઈએ. હવે જ્યાં જવાનું ના જવાનું કાંઈ આપણે ઘરે જ જવાનું. ચાલો જઈએ હવે ઘરે. થોડીક વાતું કરીએ પછી જઈએ. ચાલો તમને અહીંયા ને ઝાડવા નાખવાના ગ્રાઉન્ડમાં વાવેલા એક બે થી દેખાડીએ પછી હાલો જાય હું ઘેર. ચાલો ઝાડવા દેખાડીએ ને જોજો ને. જો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીધો. અહીં તો પગું કૂદતે જાય તમે જોવો તો ખરી. આમાં જ્યારે હમણાં દેખાડું ઝાડવા દેખાડું ને ત્યારે હે ને તમને બતાવું પગું મારા કૂદતી જાય એમાં. તો એવું હે આમાં હે ને બીલી ને એવું વાવેલું હું. બીલી ને તુલસી ને આસોપાલવ એકાદો હોય ને એવું વાવેતા. જો કે કેટલાય આસોપાલવ આમાં પણ વ્યાગા એટલે જાતા રહે. કામ અહીંયા તુલસી છે તમે જોઈ જ શકતા છો. તુલસી પછી ને અહીંયા હે બીલી તમે જોઈ શકો. અહીં તુલસી ને બીલી બે ભેગા હે તમે જોવો અમને જોવો. ચાલો આપણે આગળ જઈએ અમને. તો અહીંયા તો કંઈ નથી. ખાલી ઠૂંગું છે તમે જોવો ને. આપણે અહીંયા પણ જો તુલસ્યું છે. અહીંયા બે ત્રણ તુલસ્યું છે ને અહીંયા પાછું છે આપણી પટપટિયા. આપણે ગાયને બિહુન બળદને ન ખાતા એ પટપટિયા છે ને. આમ જો આમને લાઈનમાં છે ને આસોપાલવ આવ્યા હતા ન હોય ગા ને. આકોરા પાછી લીમડા ને એવું છે તમે જોઈ શકો. અહીંયા પીપળો છે ને. અહીંયા પીપળાની લગભગ છે ને કેટલા 23 વર્ષ થયા જ્યાં પીપળાની. આ શંકર બાપાનું મંદિર તો છે ને આપણી કારણ કે આ શંકર બાપા આપણે છે ને ગામમાં જેદું વાવાઝોડા આવ્યું હતું ને તેથી શંકર બાપાનું મંદિર એક જ વધ્યું હતું. બાકી બધાય ઘરું મંદિર પડ્યા હતા ને. જો અહીંયા છે ને કૂદતે જાય. જો અહીંયા છે ને લીલું લીલું છે ને એટલે આ શંકર બાપાના મંદિરની લગભગ કંઈ નહીં હોય ને તો 65 વર્ષ ત્યાં છે. અહીંયા છે ને એની લગભગ છે જ ગાય કામ એમાં. ચાલો આપણે આગળ જઈએ. તો અહીંયા આવી ગયો આસોપાલવ તમે જોઈ શકો કેવો મસ્ત છે ને. અહીંયા જો વાયુ મળી નથી ખબર તમે કોમેન્ટ કરી દો ને કામ છે તો તમારે બે કોમેન્ટ કરવા છે. જેમની જે મજા આવે ને કોમેન્ટ કરી દીજો. બાકી તો બીજું કામ ના મજા આવે તો કરવાની ને મજા આવે તો ન કરવાની. બા વિડીયો જોવાનો હોય કાંઈ વિડીયો ન જોવો એ બને ને. સબસ્ક્રાઈબર તો તમે સારા હે શેર કરવી દીધા. ચાલો આગળ બનાવી લીધા. આગળ મળી જાય. તો હવે આપણે હે કામ કે ઘેર જવાનું થોડુંક વિચાર્યું તો ત્યાં ઘેર જવાનું વિડીયો ઉતારવા આવ્યા. વિડીયો ઉતરાવ્યો આપણે બે મંદિરનું. હવે જઈએ આપણે ઘરે. પણ આપણે હે ને આ કામ કે કરડો કર્યો તો કલરિંગ મારો કરડો હોય તો આપણી હરિદ્વારનો હા અહીંયા કાંઈનો નથી ક્યાંય મળે નહીં. હાલો તમે હોલમાં પાણી ભર્યું ને એ દેખાડતા ભૂલે. અરે હાલો એને જઈએ બીજું કામ.
ચાલો આપણે એમને જઈએ આમને જોવો ઉગી આવ્યા હોલમાં તમે જોવો આમને પાણી ભર્યું છે પાણીથી નહીં દેખાય હાલો એના જઈએ આપણે સંપલને આની ઉતારી નાખીએ કંઈક સંપલ મેં પહેરી લીધા હું ભૂલે પણ આનો વિડીયો ઉતારતા ચાલો આવે ગયો અંદર તમને દેખાડીએ હોલ પહેલાં તો ગી હોય કૂતરા હવે લઈ આપણે આ સમાજમાં નહીં બીમ વીણાને જાય બીમ નાખેલું હોય આપણે મોવાનો એક સેટ કરીએ ને કોઈ વસ્તુ લાગે ને તો જોવા અમને બીમ નાખેલું હોય અમને જોમાં પાણી ભરેલું તમને દેખાતું બીમ લેફ્ટ હમણાં હું પડે જ રેગો એ કંઈક વિડીયો બનાવે આવ્યો તો ખબર નહીં ને તો હજી એક વાર પડ્યો ને હું આવ્યું હોય ને પહેલી વાર જ હું તમને બગાડવા હાલો તમને દેખાડીએ પાણી તમે જોઈ શકો અહીંયા પાણી જો આ રહ્યું અમને પાણી હે જો કેમેરામાં કાંઈ થાય ને વોટરપ્રૂફ છે કેમેરો વાંધો નહીં આવે જોઈ રહ્યું અમને પાણી છે જો કેમેરામાં છે ને પાણી આવી ગયું તો હજી આવ્યું ને તો હાલો પાછું કરીએ જો અમને માહે પાણી તમે જોઈ શકો જો અમે ખોટું નથી બોલતો જો કે ને પાણી જ છે તો હાલો હવે આપણે પાણી તમને દેખાડી દીધું ને હવે જઈએ આપણે ઘરે કેમ કે હવે આપણે ઘરે જઈને વિડીયો પૂરો કરવો છે વિડીયો એડિટિંગ કરવાનો સમય થઈ ગયો આજે થોડોક વિડીયો મોડો પૂરો થાય કેમ કે આજ વિડીયો મેં વર્યો ને મેનો વિડીયો જાજો થઈ ગયો એટલે ચાલો કન્ટિન્યુ ન બોલાય આગળ બેના રહીજો એ બોલાય ચાલો આગળ બેના રહીજો આપણે સીધા મળી આગળ ઠીક આ એક તો કઠણા એવી છે ને અમારે જ્યારે વરસાદ આવે ને ત્યારે આ પાણી ગમે એ કરે ને ક્રોસિંગ કરાવવું પડે ગાલે જાય ને પગું ભરાય છે જો કે આપણે જિંદગી કરીને પાણા મેળવી દીધો જો આમ રહ્યા પાણા ઉપર છે ને આવ્યા ટીવો ને હાલો આપણી અહીંથી ડેલો ઠેકો જાય ઠેકાઈને મળી આવે સીધા ઘરે જઈને